શું હમણાં થોડા સમયથી તમારા સાંધાના દુખાવો વધી ગયા છે અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ પણ વધી ગઈ છે? તો આનું સચોટપણે કારણ આયુર્વેદની અંદર દર્શાવવામાં આવેલું છે. હમણાં ઋતુસંધિનો કાળ ચાલી રહ્યો છે, તો ચોમાસાના પહેલા 1 કે 2 વર્ષ સુધી આપણા શરીરની અંદર સામાન્ય રીતે વાયુનો ખૂબ પ્રકોપ થાય છે. વાયુનો આ પ્રકોપ આપણને સાંધાના દુખાવામાં વધારો કરાવે છે, અને જો સાંધાના દુખાવા નથી તો એ પ્રેરી પણ શકે છે. સાથે સાથે પાચન તંત્રને લગતી સમસ્યાઓ પણ આવી શકે છે. તો આ બધી સમસ્યાઓથી બચવા આપણે શું કરવું જોઈએ? પહેલું, આપણે હળવો ખોરાક લેવો જોઈએ. જૂના ઘઉં અને જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. બપોરે સુવાનું ટાળવું જોઈએ અને રાત્રિનું ભોજન 6 થી 7ની વચ્ચે અથવા તો શક્ય તેટલું વહેલું કરવું જોઈએ. જ્યાં જ્યાં સાંધાઓ દુખે છે ત્યાં ગરમ શેક કરવો જોઈએ. ગરમ શેક કરવાથી વાયુનો શીત ગુણ ઓછો થાય છે અને સાંધાના દુખાવામાં રાહત થાય છે. જો ગરમ શેક કરવાથી પણ તમને સાંધાના દુખાવામાં રાહત નથી થતી તો તમારા નિયરેસ્ટ વૈદ્યને ડેફિનેટલી કન્સલ્ટ કરો અને તમારા શરીરને સ્વસ્થ રાખો.